નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર કિરણ વ્લોગ ચેનલને હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે આવ્યા છે મુક્તેશ્વર ડેમ જોવા માટે. અને મુક્તેશ્વર ડેમની અંદર પાંડવોની ગુફા પણ આવેલી છે અને બીજા અન્ય મંદિરો પણ આવેલા છે. તો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમે ત્યાં જાઓ અને વિડીયો બનાવો. તો આજે આપણે આવી પહોંચે ત્યાં અને આપણે જવાનું છે મુક્તેશ્વર ડેમ જોવા, પાંડવ ગુફા અને અન્ય મંદિરો. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો જઈએ મુક્તેશ્વર ડેમ જોવા અને પાંડવ ગુફા જોવા માટે. તો મિત્રો આપણે મુક્તેશ્વર ડેમ આવી પહોંચ્યા છે અને આ બાજુ આવેલી છે પાંડવ ગુફા. પણ પાંડવ ગુફા જોયા પહેલાં મિત્રો તમે જોઈ શકો આ ડેમ છે અને આ ડેમની અંદર હાલ વરસાદ પડ્યો ન હોવાના કારણે ઘણું ખરું પાણી ઓછું થઈ ગયું છે. હાલ થોડું ઘણું પાણી છે તે જે હું તો ઉપર જઈને થોડું બતાવીશ, પણ હાલ બતાવી દઉં. પણ હાલ આપણે જઈએ પાંડવ ગુફા જોવા માટે. તો ચાલો મિત્રો પાંડવ ગુફા બતાવી દો. બંધ કરો. તો મિત્રો આપણે પાંડવ ગુફા જોઈ લીધી. પાંડવ ગુફા જોયા બાદ અહીંયા નીચે શિવજીનું મંદિર આવેલું છે તે હું તમને બતાવવાનો છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો કરી લેજો. તો ચાલો મિત્રો હું તમને બતાવું શિવજીનું મંદિર. તો મિત્રો આપણે પાંડવ ગુફા જોયા બાદ આપણે સીડીઓ છે ઉતરીને નીચે આવી ગયા અને નીચે તમે મારા પાછળના ભાગમાં જોઈ શકો આ છે મહાદેવનું મંદિર. તો હું તમને તે દર્શન કરાવીશ. ચાલો તે તરફ.
તો મિત્રો આપણે મુક્તેશ્વર ડેમની બાજુમાં આવેલ પાંડવ ગુફા નિહાળી, મહાદેવનું મંદિર નિહાળ્યું અને હવે આવી ગયા ત્યાં ઉપર. તમે ઉપરના ભાગમાં આવો એટલે અહીંયા તમને આ ડેમ દેખાશે. અહીંયા તમે જોઈ શકો છો કે ખૂબ જ પાણી ભરેલું છે, પરંતુ ખાલી પણ છે કારણ કે વરસાદ આવ્યો નહીં. ચોમાસું બાકી છે, હજી ચોમાસું આવશે એટલે આખો આ ડેમ ભરાઈ જાય છે. ખૂબ જ પાણી હોય છે આમાં. અમે અગાઉ પણ આવ્યા હતા એ વખત ખૂબ જ પાણી ભરેલું હતું, જે મારા તમે યુટ્યુબ ચેનલની અંદર તમે જોશો તો જૂના વિડીયોમાં જોવા મળી રહેશે. પરંતુ અમે 2025માં આવ્યા છીએ નવો વિડીયો બનાવવા માટે, કોમેન્ટો આવતી હતી માટે. તો મિત્રો આ છે મુક્તેશ્વર ડેમ, જે તમે અહીંયાથી નિહાળી શકો છો.